આપણે એ કલ્પના કરીએ એક એવી ફેક્ટરીની જ્યાં લાખો મજૂરો રાત દિવસ કામ કરે છે. અરે તેઓ ક્યારેય રજા લેતા નથી, ક્યારેય પગાર વધારવાની માંગણી કરતા નથી, અને તેમની આ અવિરત મહેનતથી જે પ્રોડક્ટ બને છે ને તેને આપણે પ્રકૃતિનું લિક્વિડ ગોલ્ડ એટલે કે પ્રવાહી સોનું કહી શકીએ. એકદમ સાચી વાત છે. એટલે આપણે જ્યારે પણ ખેતી કે ખેતર વિશે વિચારીએ છીએ ત્યારે મનમાં કેવું ચિત્ર ઊભું થાય? પરસેવે રેબઝેબ ખેડૂત, વરસાદ પર નિર્ભરતા અને મતલબ એક પ્રકારનો સતત આર્થિક સંઘર્ષ. હા, સામાન્ય રીતે લોકો આવું જ વિચારતા હોય છે. બરાબર. પરંતુ આજે આ ડીપ ડાઈવમાં આપણે એક એવી દુનિયામાં ઉતરવાના છીએ જ્યાં ખેતરના એક ખૂણામાં મૂકેલા લાકડાના નાના બોક્સ આખી આર્થિક વ્યવસ્થાને બદલી રહ્યા છે. ચિરાગ પટેલ દ્વારા લિખિત 7.કૃષિ.pdf નામના એક અત્યંત રસપ્રદ દસ્તાવેજ પર આજે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. ચોક્કસ. અને આ રિસર્ચ પેપરમાં આખી પ્રક્રિયાને એક મીઠી ક્રાંતિ તરીકે વર્ણવવામાં આવી છે. હા, મીઠી ક્રાંતિ. તો આજમાં આપણો પ્રયાસ એ સમજવાનો છે કે આ પ્રક્રિયા માત્ર મધ ભેગું કરવા સુધી સીમિત નથી રહી, પણ તે એક અત્યંત સ્માર્ટ, વૈજ્ઞાનિક અને નફાકારક બિઝનેસ મોડેલ કેવી રીતે બની ગઈ છે. જુઓ, આ વિષય ખરેખર બહુ જ રોમાંચક છે, કારણ કે તે પરંપરાગત ખેતીના ખ્યાલને સંપૂર્ણપણે એક નવો જ વળાંક આપે છે. અત્યાર સુધી આપણે ખેતીને માત્ર બીજ વાવીને પાક લણવાની પ્રવૃત્તિ તરીકે જોઈ છે. એ જ આપણી પરંપરાગત સમજ છે. બિલકુલ. પરંતુ આ મીઠી ક્રાંતિ એ દર્શાવે છે કે જ્યારે પ્રકૃતિના સૂક્ષ્મ જીવોના વર્તનને આધુનિક વ્યવસ્થાપન સાથે જોડવામાં આવે ત્યારે તે ગ્રામીણ અર્થતંત્રમાં એક બહુ મોટો માઇક્રો ઇકોનોમિક બદલાવ લાવી શકે છે. અચ્છા, તો સૌથી પહેલા આખી વ્યવસ્થાના મૂળ સુધી જઈએ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ પાક કે વ્યવસાય માટે ભૌગોલિક પરિસ્થિતિ સૌથી અગત્યની હોય છે. હા, લોકેશન બહુ જ મહત્વનું છે. એટલે આ સંશોધનમાં સ્પષ્ટ રીતે ઉત્તર ગુજરાતને આ મીઠી ક્રાંતિનું મુખ્ય કેન્દ્ર એટલે કે એપિસેન્ટર ગણાવવામાં આવ્યું છે. એવું તો શું છે ત્યાંની જમીન અને હવામાં કે જે મધમાખીઓ માટે આટલું અનુકૂળ સાબિત થઈ રહ્યું છે? જુઓ, કોઈ પણ જીવસૃષ્ટિને ખીલવા માટે આદર્શ વાતાવરણ અને ખોરાકનો સતત પ્રવાહ જોઈએ. એટલે ઉત્તર ગુજરાતમાં જો આપણે જોઈએ ને તો રાયડો, વરિયાળી, જીરું, એરંડા અને લીંબુ જેવા ફૂલદાર બાગાયતી પાકોનું વિશાળ અને સળંગ વાવેતર થાય છે. ઓહ, આ બધા પાકો ત્યાં પુષ્કળ થાય છે. હા, અને આ પાકોની વિશેષતા એ છે કે તે લાંબા સમય સુધી ફૂલ આપે છે. મતલબ કે મધમાખીઓને પોતાનો ખોરાક એટલે કે ફૂલોનો રસ, જેને આપણે નેક્ટર કહીએ છીએ, અને પરાગ એ બધું સતત મળતા રહે છે. બરાબર. એટલે ખોરાકનો પ્રવાહ તો સતત ચાલુ રહે છે. પણ હવામાનનો ફાળો કેટલો છે આમાં? કારણ કે ફૂલો તો બીજા વિસ્તારોમાં પણ થાય છે, ખરું ને? હવામાન જ સૌથી મોટો તફાવત ઊભો કરે છે. ઉત્તર ગુજરાતના શિયાળામાં હવામાં ભેજનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. અચ્છા. અને મધમાખીઓના સ્વાસ્થ્ય માટે ઓછો ભેજ અત્યંત જરૂરી છે. કારણ કે હવામાં વધુ ભેજ હોય ને તો લાકડાના બોક્સમાં ફૂગ અને બેક્ટેરિયાનો ઉપદ્રવ વધે છે. ઓહ, એ તો નુકસાનકારક સાબિત થાય. હા, અને બીજી તરફ ઉનાળાનું સૂકું હવામાન કોલોનીમાં કોઈપણ પ્રકારના રોગચાળાને ફેલાતો અટકાવે છે. આ ઉપરાંત ત્યાં નહેર અને બોરવેલને કારણે પાકોને સતત પાણી મળતું રહે છે, જેનાથી ફૂલોનું ચક્ર મતલબ કે ફ્લાવરિંગ સાયકલ લાંબો સમય ટકી રહે છે. વાહ, આ તો એકદમ પરફેક્ટ કન્ડિશન કહેવાય. અને આ સંશોધનમાં પ્રદૂષણ વિશે પણ એક બહુ રસપ્રદ મુદ્દો છે. આ વિસ્તારોમાં ઔદ્યોગિક પ્રદૂષણ સાવ નહિવત છે. હા, એ બહુ અગત્યનો પોઈન્ટ છે. એટલે હવાની આ શુદ્ધતા સીધી ફૂલોના રસમાં અને છેવટે મધમાં ઉતરે છે. એટલે અહીં જે મધ ઉત્પન્ન થાય છે તેને બજારમાં ઓર્ગેનિક મધ તરીકે પ્રસ્થાપિત કરવું ખૂબ સરળ બની જાય છે. પણ આ ભૌગોલિક અનુકૂળતાનો લાભ લેવા માટે ઉછેરનારાઓ જે પદ્ધતિ અપનાવે છે ને તે મને સૌથી વધારે આકર્ષક લાગી, જેને માઇગ્રેશન મોડેલ કહેવાય છે. હા, માઇગ્રેશન એટલે કે સ્થળાંતરની પ્રક્રિયા. આ બહુ જ સ્માર્ટ પદ્ધતિ છે. એટલે આ આખી પ્રક્રિયા જાણે કોઈ ફૂડ ટ્રકના બિઝનેસ જેવી છે. જેમ કોઈ ફૂડ ટ્રક માલિક ગ્રાહકોની ભીડ જોઈને કોઈ મેળો હોય કે ઇવેન્ટ હોય ત્યાં પોતાનો ટ્રક લઈ જાય છે, બરાબર? તે જ રીતે મધમાખી ઉછેરનારાઓ પોતાના લાકડાના બોક્સને ફૂલોની સિઝન પ્રમાણે એક ખેતરમાંથી બીજા ખેતરમાં ખસેડે છે. બિલકુલ સચોટ ઉદાહરણ આપ્યો. પહેલા રાયડાના ખેતરમાં, પછી વરિયાળીમાં, પછી જીરું અને છેલ્લે બાગાયતી પાકોમાં. પણ અહીં મને એક પ્રશ્ન થાય છે કે લાખો જીવંત માખીઓને
એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી એ જોખમી નથી લાગતું? આ કેવી રીતે કરવામાં આવે છે? જુઓ, આ બહુ જ ચોકસાઈ માંગી લેતી પ્રક્રિયા છે અને તે સંપૂર્ણપણે મધમાખીના જૈવિક વર્તન પર આધારિત છે. સામાન્ય રીતે આ સ્થળાંતર રાતના સમયે જ કરવામાં આવે છે. અચ્છા, રાત્રે શા માટે? કારણ કે રાત્રે તાપમાન નીચું હોય છે અને અંધારું હોવાથી બધી જ માખીઓ પોતાના બોક્સની અંદર પરત ફરી ચૂકી હોય છે. તે સમયે બોક્સના પ્રવેશદ્વાર બંધ કરી દેવામાં આવે છે. એટલે કોઈ માખી બહાર ન રહી જાય. તે છે કે આ માત્ર અનુકૂળતા નથી, આ એક બહુ મોટી માઇક્રો ઇકોનોમિક વ્યૂહરચના છે. એ કેવી રીતે? ફૂલોના ચક્ર સાથે બોક્સ ખસેડવાથી મધમાખીઓ ક્યારેય ખોરાક વિના બેકાર નથી બેસતી. મતલબ ઉત્પાદન સતત ચાલુ જ રહે છે, જેથી વાર્ષિક નફો અનેક ગણો વધી જાય છે. એટલે મશીન ક્યારે બંધ જ નથી થતું એમને? હવે ભૌગોલિક પરિસ્થિતિ અને આ લોજિસ્ટિક્સ સમજ્યા પછી આ વ્યવસાયના મુખ્ય કર્મચારીઓ એટલે કે મધમાખીઓ વિશે ઊંડાણમાં વાત કરવી જરૂરી છે. સંશોધન દર્શાવે છે કે ભારતમાં વ્યાવસાયિક ઉછેર માટે એપિસ મેલિફેરા એટલે કે ઇટાલિયન માખી સૌથી લોકપ્રિય છે. હા, એપિસ મેલિફેરા પસંદ કરવાનો એક ચોક્કસ વૈજ્ઞાનિક કારણ છે. શું કારણ છે? જ્યારે વ્યાપારી ધોરણે કામ કરવામાં આવતું હોય ત્યારે માખીઓનો સ્વભાવ અને તેમની ક્ષમતા સૌથી અગત્યની બની જાય છે. આ ઇટાલિયન પ્રજાતિ અત્યંત શાંત સ્વભાવની હોય છે. એટલે વધારે ડંખ નથી મારતી? ના, તે ડંખ ઓછો મારે છે અને આપણી સ્થાનિક પ્રજાતિઓ કરતાં અનેક ગણો વધારે મધ ભેગું કરવાની ક્ષમતા ધરાવે છે. વાહ! પણ લાકડાના બોક્સની અંદર જે સામાજિક વ્યવસ્થા છે ને, તે સાંભળીને તો હું આશ્ચર્યચકિત થઈ ગયો. કોઈ પણ આધુનિક કોર્પોરેટ સિસ્ટમને પણ ટક્કર મારે તેવી છે આ વ્યવસ્થા. એકદમ સાચી વાત છે. તેમની સોશિયલ સિસ્ટમ ખૂબ જ જટિલ છે. સૌથી પહેલા આવે છે રાણી માખી, જેને મધપૂડાનું હૃદય કહેવાય છે. સંશોધન કહે છે કે તેનું એકમાત્ર કામ દરરોજ 1500થી 2000 ઈંડા મૂકવાનું છે. હા, વિચારી જુઓ. એક જ જીવ માટે આટલો મોટો જૈવિક બોજો અને આખા મધપૂડાનું સંચાલન તે ફેરોમોન્સ નામના રસાયણ દ્વારા કરે છે. હવે આ ફેરોમોન્સ ખરેખર કામ કેવી રીતે કરે છે? લાખો માખીઓ માત્ર એક રસાયણથી કેવી રીતે નિયંત્રિત થાય છે? જુઓ, ફેરોમોન્સ એ પ્રકૃતિનું એક અદ્ભુત રાસાયણિક સંચાર માધ્યમ છે. રાણી માખીના શરીરમાંથી આ ખાસ પ્રકારની સુગંધ કે રસાયણ સતત છૂટતું રહે છે. આને આપણે એક પ્રકારના કેમિકલ વાઇફાઈ સિગ્નલ તરીકે સમજી શકીએ. ઓહ, કેમિકલ વાઇફાઈ રસપ્રદ છે. હા, કામદાર માખીઓ પોતાના એન્ટેના દ્વારા આ રસાયણને સૂંઘે છે. આ સિગ્નલ આખી કોલોનીને સંદેશ આપે છે કે રાણી જીવંત છે, સ્વસ્થ છે અને બધું નિયંત્રણમાં છે. તેનાથી કામદાર માખીઓના વર્તનમાં શિસ્ત જળવાઈ રહે છે અને તેમની પોતાની પ્રજનન ક્ષમતા દબાયેલી રહે છે. અચ્છા, તો આનો અર્થ એ કે જો કોઈ કારણસર રાણી માખી મરી જાય તો આ વાઇફાઈ સિગ્નલ તૂટી જાય? બિલકુલ. તો પછી શું થાય? શું આખી સિસ્ટમ પડી ભાગે અને ફેક્ટરી બંધ થઈ જાય? ના, પ્રકૃતિ પાસે હંમેશા એક બેકઅપ પ્લાન હોય છે. રાણીના મરતા જ પેલું ફેરોમોન્સનું સિગ્નલ આવતું બંધ થઈ જાય છે. કામદાર માખીઓને થોડા જ કલાકોમાં ખબર પડી જાય છે કે તેમની રાણી હવે નથી. પછી તેઓ શું કરે? તેઓ તરત જ તાજા મુકાયેલા ઈંડાઓમાંથી અમુક લાર્વાને પસંદ કરે છે અને તેમને સામાન્ય ખોરાક આપવાને બદલે માત્ર રોયલ જેલી નામનો અત્યંત પોષક ખોરાક ખવડાવવાનું શરૂ કરે છે. ઓકે, એટલે ડાયટ બદલી નાખે. હા, આ રોયલ જેલીના સઘન પ્રભાવથી તે સામાન્ય લાર્વાની શારીરિક રચના બદલાવા લાગે છે અને તે નવી રાણી માખીમાં પરિવર્તિત થાય છે. એટલે આ એક સ્વયં સંચાલિત ઉત્તરાધિકાર પ્રક્રિયા છે. આ ખરેખર અદ્ભુત છે. અને બીજી એક વાત જેણે મને સૌથી મોટો આંચકો આપ્યો તે છે કામદાર માખીઓ. આ બધી જ કામદાર માખીઓ વંધ્ય માદાઓ હોય છે. એટલે કે બોક્સની અંદરનો આખો વર્કફોર્સ માત્ર ફિમેલ છે. હા, 100% માદાઓ. ફૂલોમાંથી રસ લાવવો, મધ બનાવવું, પૂડાનું રક્ષણ કરવું, બધું જ કામ આ માદાઓ સંભાળે છે. અને નર માખીઓ એટલે કે ડ્રોન્સનું કામ માત્ર ને માત્ર રાણી સાથે પ્રજનન કરવાનું, બીજું કોઈ જ કામ નહીં. આ ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ કેટલું વિચિત્ર અને આત્યંતિક લાગે છે. હા, પહેલી નજરે થોડું વિચિત્ર લાગી શકે, પરંતુ અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ સૌથી કાર્યક્ષમ પદ્ધતિ છે. કેવી રીતે? કારણ કે દરેક માખીને એક અત્યંત ચોક્કસ ભૂમિકા આપવામાં આવી છે. કામદાર માખીઓ વંધ્ય હોવાથી તેમની શક્તિ અને ધ્યાન
પ્રજનન પર નહીં પરંતુ માત્ર કોલોનીને બચાવવા અને ખોરાક એકઠો કરવા પર કેન્દ્રિત રહે છે. શ્રમનું આટલું કડક વિભાજન જે આખી કોલોનીને લાખોની સંખ્યામાં ટકાવી રાખવા સક્ષમ બનાવે છે. સમજાયું. પણ આટલા શિસ્તબદ્ધ જીવો હોવા છતાં તેમને ઉછેરનારની ભૂમિકા નાની નથી હોતી. આ કંઈ મશીન નથી જેને ચાલુ કરીને છોડી દેવાય. ના, બિલકુલ નહીં. એમાં બહુ ધ્યાન રાખવું પડે. સંશોધનમાં ઋતુઓ પ્રમાણેનું એક આખું 365 દિવસનું કેલેન્ડર આપવામાં આવ્યું છે. નવેમ્બરથી ફેબ્રુઆરી એટલે શિયાળાનો સમય મધ ઉત્પાદન માટે પીક સિઝન ગણાય છે. 20 થી 30 ડિગ્રી તાપમાન શ્રેષ્ઠ છે અને આ સમયમાં દર 15 દિવસે મધ કાઢવાની પ્રક્રિયા થાય છે. હા, શિયાળો એમના માટે બેસ્ટ સિઝન છે. પણ ઉનાળામાં ગરમીથી બચાવવા માટે બોક્સ પર ભીના કંતાન રાખવા પડે છે અને પાણીની કુંડી પણ રાખવી પડે છે. અને પછી આવે છે ચોમાસું, જે બહુ મોટો પ્રશ્ન ઊભો કરે છે. હા, જુલાઈથી ઓક્ટોબરનો સમયગાળો સૌથી કઠિન હોય છે. બરાબર. કારણ કે આ સમયગાળામાં ફૂલો હોતા નથી. સંશોધનમાં લખ્યું છે કે આ સમયે માખીઓને જીવંત રાખવા સાકર અને પાણીનું 1:1ના પ્રમાણમાં દ્રાવણ આપવામાં આવે છે. હવે અહીં હું થોડો અટકી ગયો. કેમ? જે જીવ દુનિયાનું સૌથી શુદ્ધ અને મીઠું પ્રવાહી બનાવે છે તેને ખાંડનું પાણી પાવું એ કુદરતી પ્રક્રિયા સાથે ચેડા કરવા જેવું નહીં લાગતું? મધની શુદ્ધતા પર આની અસર ન થાય? જુઓ, આ શંકા અત્યંત વ્યાજબી છે. પરંતુ આને આપણે વ્યવસાય અને સર્વાઈવલના દૃષ્ટિકોણથી સમજવું પડશે. આ ખાંડનું પાણી મધ બનાવવા માટે બિલકુલ નથી આપવામાં આવતું. તો પછી શા માટે? ચોમાસામાં જ્યારે પ્રકૃતિમાં ખોરાક સાવ શૂન્ય થઈ જાય છે ત્યારે આ લાખો માખીઓ ભૂખે મરવા લાગે છે. આ ખાંડનું દ્રાવણ એ માત્ર એક લાઈફ સપોર્ટ સિસ્ટમ છે. ઓહ, એટલે કે આ ફેક્ટરીને હાઇબરનેશન મોડમાં લઈ જવા માટે અપાતો બેકઅપ પાવર છે. બિલકુલ સચોટ ઉદાહરણ આપ્યું. જ્યારે સિઝન ચાલુ હોય ત્યારે માખીઓ માત્ર નેક્ટર પર નિર્ભર રહે છે અને તેમાંથી જ શુદ્ધ મધ બનાવે છે. પણ ઓફ સિઝનમાં જો આ બેકઅપ પાવર ન અપાય તો આખી કોલોની ખતમ થઈ જાય. પ્રાણી માખી ઈંડા મૂકવાનું બંધ કરી દે. પરિણામે જ્યારે શિયાળો આવે અને ફૂલો ખીલે ત્યારે મધ ભેગું કરવા માટે માખીઓ જ ન બચે. આથી આ કૃત્રિમ ખોરાક એ આવનારી સિઝન માટે કોલોનીને જીવંત અને સક્રિય રાખવાનું એક મહત્વપૂર્ણ રોકાણ છે. અચ્છા, આ સાંભળીને સમજાય છે કે આ કોઈ નિષ્ક્રિય આવક નથી. સતત દેખરેખ જરૂરી છે. અને પડકારો માત્ર ઋતુઓના જ નથી હોતા. બીમારી અને જીવાત પણ છે. સંશોધનમાં વરુઆ માઇટ નામની જીવાતનો ઉલ્લેખ છે. મતલબ આ માખીઓને પણ બીમારી થાય? હા, વરુઆ માઇટ એ મધમાખીઓ માટે અત્યંત ખતરનાક પરોપજીવી એટલે કે પેરાસાઇટ છે. તે શું નુકસાન કરે છે? તે માખીઓના શરીર પર ચોંટી જાય છે અને તેમનું લોહી ચૂસે છે. તેનાથી માખીઓ અપંગ બની જાય છે અને કોલોની નબળી પડે છે. તેના નિયંત્રણ માટે ઓર્ગેનિક એસિડ પેચનો અત્યંત કાળજીપૂર્વક ઉપયોગ કરવો પડે છે. બાપરે! અને આ બધામાં સૌથી મોટો ખતરો જે મને દેખાયો તે છે પેસ્ટિસાઇડ્સ, એટલે કે ખેતરોમાં છંટાતી જંતુનાશક દવાઓ. હા, આ બહુ ગંભીર બાબત છે. આ વાતનું વજન સમજવું બહુ જ જરૂરી છે. જો પડોશીના ખેતરમાં પણ ખોટા સમયે દવાનો છંટકાવ થઈ ગયો અને માખીઓ ત્યાં ખોરાક માટે પહોંચી ગઈ તો એક જ રાતમાં આખો વ્યવસાય બરબાદ થઈ શકે છે. 2 લાખ રૂપિયાનું આખું રોકાણ શૂન્ય થઈ શકે છે અને લાખો માખીઓ મરી શકે છે. આ જ સૌથી મોટું જોખમ છે. અને એટલે જ આ વ્યવસાયમાં સામાજિક જાગૃતિ પણ જરૂરી છે. જ્યારે ખેતરમાં છંટકાવ થતો હોય ત્યારે ઉછેરનારે બોક્સના પ્રવેશદ્વાર બંધ રાખવા પડે છે. હા, સાવચેતી બહુ જ જરૂરી છે. અને વધુ યોગ્ય એ રહે છે કે ખેડૂતોએ છંટકાવ માત્ર સાંજના સમયે જ કરવો જોઈએ, જ્યારે માખીઓ પોતાનું કામ પતાવીને બોક્સની અંદર પાછી ફરી ચૂકી હોય. આ વ્યવસાય અત્યંત ઝીંગવટભરી દેખરેખ અને પડોશી ખેડૂતો સાથેના સારા સંકલન વિના અશક્ય છે. ચોક્કસ. પણ આટલા બધા જોખમો અને મહેનત પછી પણ લોકો આ તરફ વળી રહ્યા છે તેનું કારણ છે નફો. બિલકુલ. અને આ નફો માત્ર મધ પૂરતો સીમિત નથી. આમાં છુપાયેલા નફા વિશે વાત કરવી જ રહી. સૌથી મોટો ફાયદો છે પરાગનયન, એટલે કે પોલિનેશન. હા, આ એક બહુ મોટો ફાયદો છે જે દેખાતો નથી. સંશોધનમાં સ્પષ્ટ આંકડા આપવામાં આવ્યા છે કે મધમાખીઓ ખેતરમાં હોય તો રાયડાના ઉત્પાદનમાં 25%, સૂર્યમુખીમાં 30% અને બાગાયતી પાકોમાં 20% સુધીનો સીધો વધારો થાય છે.
એટલે કે મધનું એક ટીપું ન વેચાય તો પણ પાકનું ઉત્પાદન વધવાથી ખેડૂતનો નફો સીધો વધી રહ્યો છે. હા, અને અહીં માત્ર જથ્થાની વાત નથી, ગુણવત્તા પણ સુધરે છે. અચ્છા, ક્વોલિટી પણ સુધરે. બિલકુલ. પરાગનયનની પ્રક્રિયા જેટલી સચોટ થાય, ફળ કે બીજનું કદ, તેનું વજન અને તેનો આકાર એટલો જ શ્રેષ્ઠ બને છે. કૃષિ અર્થતંત્ર માટે આ એક બહુ મોટી ક્રાંતિ છે, જ્યાં એક નાનકડો જીવ આખા ખેતરની ઉત્પાદકતા વધારી દે છે. વાહ! અને વાત માત્ર પોલિનેશન પર અટકતી નથી. બાય પ્રોડક્ટ્સની યાદી તો જુઓ. આ એવી ફેક્ટરી છે જ્યાં મુખ્ય પ્રોડક્ટ કરતાં તેની આડ પેદાશો વધુ કિંમતી છે. હા, આડ પેદાશોની માંગ બહુ મોટી છે. સૌથી પહેલા રોયલ જેલી. આ એક એવું કિંમતી દ્રવ્ય છે જેમાં એન્ટી એજિંગ ગુણો રહેલા છે. પછી છે બીઝ વેક્સ એટલે કે શુદ્ધ મીણ, જેની કોસ્મેટિક્સ અને ફાર્મા ઉદ્યોગમાં ભારે માંગ છે. પણ મને જે વાંચીને સૌથી મોટું આશ્ચર્ય થયું તે છે બી વેનમ એટલે કે મધમાખીનું ઝેર. પણ આ ઝેર કાઢવામાં કેવી રીતે આવે છે? શું આ પ્રક્રિયામાં માખીઓને મારી નાખવામાં આવે છે? ના, બિલકુલ નહીં. આધુનિક પદ્ધતિઓથી તેમને માર્યા વિના આ ઝેર એકઠો કરી શકાય છે. કેવી રીતે? જુઓ, બોક્સના પ્રવેશદ્વાર પર એક ખાસ કાચની પ્લેટ મૂકવામાં આવે છે, જેમાંથી અત્યંત હળવો ઇલેક્ટ્રિક કરંટ પસાર થાય છે. ઓકે. જ્યારે માખી તેના પર બેસે છે, ત્યારે તે હળવા આંચકાને કારણે પોતાનો બચાવ કરવા કાચ પર ડંખ મારે છે. કાચની સપાટી કઠણ હોવાથી માખીનો ડંખ તૂટતો નથી, તેથી તે મરતી નથી, પરંતુ ઝેરનું ટીપું કાચ પર જમા થઈ જાય છે. શું વાત છે! આ ટેકનોલોજી ખરેખર અદ્ભુત છે. અને આ ઝેરનો ઉપયોગ સાંધાના દુખાવા અને છેક કેન્સરના સંશોધનમાં થાય છે. એટલે કે ખેતરના ખૂણે પડેલું લાકડાનું બોક્સ સીધું ગ્લોબલ ફાર્મા રિસર્ચ સાથે જોડાયેલું છે. આ કલ્પના જ કેટલી વ્યાપક છે! હા, આ દર્શાવે છે કે આ માત્ર ખેતી નથી. આ ફાર્માસ્યુટિકલ અને વેલનેસ ઇન્ડસ્ટ્રી માટેનો અત્યંત મૂલ્યવાન કાચો માલ તૈયાર કરવાની પ્રક્રિયા છે. આ બાય પ્રોડક્ટ્સ વૈશ્વિક બજારમાં ખૂબ ઊંચી કિંમતે વેચાય છે. તો હવે આર્થિક ગણતરી કેવી રીતે બેસે છે તેના પર નજર કરીએ તો જો કોઈ યુવાને આ વ્યવસાય શરૂ કરવો હોય તો સંશોધન મુજબ 50 બોક્સથી શરૂઆત કરવા માટે અંદાજે 2 લાખ રૂપિયાનું રોકાણ થાય છે. પણ અહીં સરકારી સહાય બહુ મોટી ભૂમિકા ભજવે છે. આઈ ખેડૂત પોર્ટલ પરથી 40થી 50% સબસિડી મળતા ખિસ્સામાંથી માત્ર 1 લાખ રૂપિયાનો ચોખ્ખો ખર્ચ થાય છે. હા, અને વળતરની ગણતરી કરીએ તો 50 બોક્સમાંથી વાર્ષિક અંદાજે 1750 કિલો મધ ઉત્પન્ન થાય છે. વાહ! તો પણ પ્રથમ વર્ષથી જ 3 થી 4 લાખ રૂપિયાની ચોખ્ખી કમાણી થઈ શકે છે. ગ્રામીણ અર્થતંત્રમાં એક પરિવાર માટે આ રકમ ઘણો મોટો આર્થિક ટેકો બની રહે છે. એકદમ સાચી વાત. અને આ માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાંથી માત્ર 7 થી 15 દિવસની પ્રેક્ટિકલ તાલીમ લઈને શરૂઆત કરી શકાય છે. 5 કે 10 બોક્સથી શરૂ કરીને અનુભવ સાથે 100 બોક્સ સુધી સ્કેલિંગ કરી શકાય છે. બિલકુલ. અને માર્કેટિંગમાં પણ હવે આસાન થઈ ગયું છે. હા, સૌથી સારી વાત એ છે કે માર્કેટિંગમાં હવે વચેટિયાઓની જરૂર નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી આકર્ષક ગ્લાસ પેકેજિંગ, પોતાની બ્રાન્ડ, FSSAI એટલે કે FSSAI અને એગમાર્ક જેવા લાયસન્સ સાથે સીધું ગ્રાહકો સુધી વેચાણ થઈ શકે છે. જુઓ, વિસ્તરણ કરવાની આ ક્ષમતા જ ગ્રામીણ યુવાનોને શહેરો તરફ સ્થળાંતર કરતા રોકી શકે છે. યોગ્ય બ્રાન્ડિંગની મદદથી એક સામાન્ય ખેડૂત એક સફળ ઉદ્યોગ સાહસિક બની શકે છે. ખરેખર. એટલે આખી કલ્ચરનો સાર એ છે કે આ માત્ર મધ ભેગું કરવાની પ્રક્રિયા નથી. આ વિજ્ઞાન, મેનેજમેન્ટ અને અર્થશાસ્ત્રનો એક સુંદર સંગમ છે. જે લોકો બિઝનેસ સ્ટ્રેટેજી અને ઇકોલોજી સમજવા માંગે છે તેમના માટે આ એક ઉત્તમ કેસ સ્ટડી છે. સાચી વાત છે. આ એક એવી ઇકોલોજીકલ સાયકલ છે કે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના આર્થિક સમૃદ્ધિ આપે છે. તે કુદરતના ચક્રને ખલેલ પહોંચાડ્યા વિના તેને વધારે મજબૂત કરે છે. બિલકુલ. અને અંતે આ ચર્ચા પૂરી કરતા પહેલા એક વાત પર વિચાર કરવા જેવો છે. આપણે બી વેનમ અને કેન્સર રિસર્ચની વાત કરી હતી. જરા વિચારો, ભવિષ્યની અત્યાધુનિક મેડિકલ સાયન્સની કોઈ ક્રાંતિકારી દવા કદાચ અમેરિકા કે યુરોપની કોઈ મલ્ટીનેશનલ લેબના મોટા મશીનોમાં નહીં, પરંતુ ગુજરાતના કોઈ ગામડામાં મૂકેલા લાકડાના પેલા નાના બોક્સમાં ગૂંજતા જીવોમાંથી તૈયાર થઈ રહી હશે. ખરેખર આ વિચાર જ રૂમાડા ઊભા કરી દે તેવો છે. હા ને, પ્રકૃતિ પાસે હજુ કેટલાય એવા રહસ્યો છુપાયેલા છે જે શોધવાના બાકી છે.
પેલું ખેતર હવે માત્ર પરસેવો પાડવાની જગ્યા નથી રહી. તે પ્રકૃતિની સૌથી આધુનિક લેબોરેટરી બની ચૂક્યું છે. આ એક નવા વિચાર સાથે જ આપણે આજની આ રસપ્રદ ડીપ ડાઇવ ચર્ચાનું સમાપન કરીએ છીએ. પ્રકૃતિ અને વિજ્ઞાનના આવા જ નવા પાસાઓ વિશે વિચારતા રહીએ.